નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 4માં મિત્રો આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ગણિત વિષયનો પાઠ નંબર જે 8 આપેલ છે ગાડું અને પૈડું, જેનું આપણે આ વિડીયોમાં સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન કરીએ તેના પહેલાં મિત્રો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। તો મિત્રો પ્રકરણ 8 ગાડું અને પૈડું, જેની અંદર આપણે સૌપ્રથમ પ્રશ્ન 1 જોઈશું। માગ્યા મુજબ જવાબ આપવાના છે। પ્રશ્ન 1 છે, તમારી આસપાસ તમે જોયેલી ગોળ વસ્તુઓના 5 નામ લખવાના છે। તો મિત્રો આપણી આજુબાજુ તમે વાટકી જોઈ છે, ડીશ, બંગડી, ચકરડી, દડો વગેરે જોયા હશે, જેના આપણે નામ લખી શકીએ। બીજો પ્રશ્ન, નીચેનામાંથી ગોળ આકાર કોનો થશે? તો અહીંયા તમને 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી મિત્રો ગોળ આકાર છે એ બટનનો થશે। 3, તમારા પિતાના બાઇકની ચાવીનો આકાર ગોળ છે? તો કે ના, ચાવીનો આકાર હંમેશા ગોળ નથી હોતો, બરાબર, એટલે આપણે હા છે એના પર ચેકી દઈશું। પ્રશ્ન 2 છે, નીચે આપેલ વસ્તુઓ જેનું તળિયું ગોળાકાર હોય તેની સામેનો જે બોક્સ છે તેમાં મિત્રો ખરાની નિશાની કરવાની છે। જેમ કે અહીંયા ડીશ આપેલ છે તો એનું તળિયું ગોળ છે, કંપાસનું તળિયું ગોળ નથી હોતું, અહીંયા ટોપલી છે એનું તળિયું ગોળ હોય છે, બરાબર। તો અને અહીંયા જે મિત્રો આપેલ છે શંકુ આકાર, એનું તળિયું ગોળ હોય છે, જે ટોપી છે ટોપીનું તળિયું ગોળ છે। પ્રશ્ન 3 છે, નીચેની ડિઝાઇન જોડી વર્તુળ બનાવો। તો મિત્રો તમે અહીંયા ટબકા છે એને જોડીને વર્તુળ બનાવી શકો છો। અહીંયા મિત્રો ABCDના જે મૂળાક્ષરો આપેલા છે એને જોડીને વર્તુળ બનાવી શકો છો। અહીંયા મિત્રો ટબકા જોડીને તમારે વર્તુળ બનાવવાનું છે। અહીંયા જે મિત્રો ષષ્ટકોણ આપેલ છે એને જોડીને ટબકા જોડીને વર્તુળ બનાવવાનું છે। પ્રશ્ન 4 છે, નીચે આપેલી વસ્તુઓની મદદથી વર્તુળ દોરો। અહીંયા મિત્રો બંગડી આપેલ છે તો આપણે બંગડીની મદદથી ગોળ વર્તુળ દોરવાનું હતું। 10 રૂપિયાની સિક્કાની મદદથી વર્તુળ દોરવાનું છે। બોટલનું ઢાંકણું એના દ્વારા વર્તુળ દોરવાનું છે અને ગોળ વીંટી લઈને એક વર્તુળ દોરવાનું છે। તમારે એ રીતે વર્તુળ દોરવાનું રહેશે। પ્રશ્ન 5, નીચે આપેલ વર્તુળની ત્રિજ્યા માપો અને લખો। તો અહીંયા મિત્રો ત્રિજ્યા જે છે એ તમારે અહીંયાથી ફૂટપટ્ટીની મદદથી માપવાની છે અને આટલા સુધી તમે જોશો તો અહીંયા 2 સેન્ટીમીટર જેટલું થતું હશે। અહીંયા મિત્રો 1.50 સેન્ટીમીટર જેટલું થતું હશે। આ રીતે તમારે પણ માપવાનું છે। પ્રશ્ન 6, પરિકરની મદદથી આપેલ ત્રિજ્યા મુજબ વર્તુળ દોરો। તો અહીંયા 2 સેન્ટીમીટરના માપનું વર્તુળ તમારે દોરવાનું છે અને અહીંયા 1.5 સેન્ટીમીટરના માપનું વર્તુળ દોરવાનું છે। પ્રશ્ન મિત્રો 3 છે, એક જ કેન્દ્ર લઈ આપેલ ત્રિજ્યાનું વર્તુળ દોરો। અહીંયા તમારે એક જ કેન્દ્ર લેવાનું છે આ રીતે, અને મિત્રો આપેલ ત્રિજ્યા એટલે કે 1 સેન્ટીમીટરનું પહેલું વર્તુળ, બીજું 2 સેન્ટીમીટરનું અને ત્રીજું 3 સેન્ટીમીટરનું વર્તુળ દોરવાનું છે, બરાબર। ચાલો આગળ જોઈશું પ્રશ્ન 7, ઉદાહરણ મુજબ ABCD, બરાબર, ABCDને કેન્દ્ર તરીકે લઈ સરખી ત્રિજ્યાવાળા 4 વર્તુળ દોરવાના છે। તો અહીંયા મિત્રો તમારે 4 વર્તુળ છે એ દોરવાના રહેશે, બરાબર, જે એકબીજાને સ્પર્શે નહીં એવી રીતે 4 વર્તુળ છે અહીંયા દોરવાના છે, ખાસ તમારે દોરી લેવાના છે, બરાબર। ચાલો આગળ જોઈશું પ્રશ્ન 8, નીચે આપેલ વર્તુળની આકૃતિ પરથી ખાલી જગ્યા પૂરો। અહીંયા મિત્રો આપેલ છે એક વર્તુળનું કેન્દ્ર અહીંયા તો O છે, બીજું આપેલ વર્તુળમાં ખાલી જગ્યા વ્યાસ તરીકે દર્શાવેલ છે તો મિત્રો અહીંયા વ્યાસ છે એ AB છે। 3, વર્તુળમાં ત્રિજ્યા તો AO, OB, OC અને OD ત્રિજ્યા આપેલી છે। 4, OC ખાલી જગ્યા છે તો મિત્રો OC છે એ તમે અહીંયા જોઈ શકો છો, OC એ ત્રિજ્યા છે અને AB એ વ્યાસ છે। પ્રશ્ન 9 છે, 2 સેન્ટીમીટર માપનું વર્તુળ દોરવાનું છે, તેમાં 2 વ્યાસ 3 ત્રિજ્યા દર્શાવવાની છે। તો મિત્રો અહીંયા આપણે દર્શાવેલું છે 2 AB અને CD 2 વ્યાસ બતાવ્યા છે અને 3 ત્રિજ્યા, તો AO અથવા OA, OB, OB, OC અને OD પણ થઈ શકે। આગળ જોઈશું પ્રશ્ન 10, પરિકરની મદદથી વર્તુળોથી મનપસંદ ડિઝાઇન બનાવો અને મનપસંદ રંગ પૂરો। અહીંયા તમે મિત્રો આવી રીતે મનપસંદ ડિઝાઇન બનાવી અને તમારી રીતે મનપસંદ રંગ પણ
પૂરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે પણ તમારી જે સ્વાધ્યાયન પોથી છે એની બુકની અંદર તમે સોલ્યુશન કરી શકો છો. અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો પણ ન ભૂલતા.